બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગયા મારા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા, મુઠિયા અને નાન ખટાઈ ખાવા. નાન ખટાઈ હું મજા એટલે થોડી દૂધી પડી હતી, થોડી મેથી હતી. તે રાત્રે નહોતું થાય એવું, મેં કીધું સવારમાં કરી દેવાની. એટલે શ્યામા વિદ્યાની અંદર નાસ્તામાં થઈ જાય અને બે પતી જાય. હવે આ છેલ્લું હોય ને ચલો જાવ વિદ્યાન છેલ્લો શ્યામને જવાનું હોય છે 17 તારીખ સુધી. તો હવે જાય કે નહીં જતો એ ખબર નહીં. એની ઈચ્છા એ રંગોળી સ્પર્ધાના ડબ્બા પાર્ટી ને એવું બધું ભણાવવાનું નહીં એટલે ના પાડો એ જવાની. એટલે 12 વાગે ખબર પડે. ઊંઘી ગયો ને હાલ તો ઊંઘ્યો ને જલસા હાલ તો ઊંઘ્યો 25 દાડા હવે ગોમ તો જવું હોય દાણા થેલા ભરવાના બધી અમે હવે નવો કપડો તો છો પહેરીને જવાનું નહીં, બધો ભરી દેવાનો. ના ના તો પછી કાલમાં ફ્રી છે, બાકી છે સાફ કરવાનું. એકલું ફ્રીજ બાકી, ફ્રીજ તો જઈએ ને આગલા દાડા સાફ કરવું બંધ પડે. કરીને જવાનું ને. ચાલુ રાખો. ચાલુ રાખે હા તો ચાલુ રાખો. બસ આવી રીતે કરી દેવાનું. હા ચાલુ રાખો, એક ઉપર મૂકી. ચાલો થેલા ભરી દઈએ ત્યાં નાસ્તો. આવીએ હાથને મોઢું ધોઈ ખાલી દાળ કપાઈ આવ્યા તમે તો. કાલ અમે નતા ને એટલે આ બધું પતાય કાઢી મમ્મી જોઈ. આપણે અલગ કરતો છો ને એટલે ઘણું અલગ કરતા. નાયા વગર બે જણો સાથે વેકેશન એટલે ચા લગાવી દે શામલા. માળાને ચોપડીને વચ્ચે ને બધું કરીને પછી આમ તો વહેલા ઉઠી જવાનું. એ બધું પતાવી પછી ઈચ્છા પીવાનું. હનુમાન ચાલીસાને કરી પેલા ને બધું કરી પછી છાપી વાય. ખાવું તો જરૂરી છે, ભરતું ખાલી ખાવું જરૂરી એ તો ખબર હે, અરે ભગવાનનું નામ લેવું એ જરૂરી છે. વિદ્યાબેન તો ટ્યુશન પકી ગયા. હા કહીએ મોડું થઈ ગયું. મોડું થઈશું ઘરે 8 વાગે કહીએ 7:30 જતી રહી. લાડો તાણ છાપી લો. રાધે રાધે.